નર્મદા તટની પવિત્રતા જાળવો, ઉજવણીના નામે દૂષણો ફેલાવવાનો વિરોધ। 31મી ઉજવણીને લઈને ભરૂચમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। હિન્દુ મહિલા સુરક્ષા સમિતિની બહેનો દ્વારા ગતરોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ સમાન આ ઉજવણી સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવેદનપત્રમાં રજૂઆત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે બાગ એ પર્યટન અને શાંતિ માટે હોય છે, તેને દૂષણ ફેલાવવાનું માધ્યમ ન બનાવવું જોઈએ। સમિતિએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે આવી ઉજવણીઓ અને મેળાવડાઓના ઓઠા હેઠળ ધર્માંતરણ જેવી પ્રવૃત્તિઓને પણ વેગ મળી રહ્યો છે, જે સામાજિક સ્વાસ્થ્ય માટે જોખમી છે। વિશેષમાં સમિતિએ ધ્યાન દોર્યું હતું કે ભરૂચના નર્મદા કિનારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ, બ્રહ્માકુમારી તીર્થસ્થાન, નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા અને મનન આશ્રમ જેવા અત્યંત પવિત્ર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાનો આવેલા છે। આવા આસ્થાના કેન્દ્રોની નજીક મનોરંજનના નામે અશ્લીલતા કે દૂષણો ફેલાય તે કદાપી ચલાવી લેવાય નહીં। હિન્દુ મહિલા સુરક્ષા સમિતિએ વહીવટી તંત્ર પાસે કડક માંગ કરી છે કે બાગ છે તેને બાગ જ રહેવા દો, આવા દૂષણોનું માધ્યમ ન બનાવો અને આ જમીન જેને ફાળવણી કરવામાં આવી છે તેનો પરવાનો પણ રદ થાય તેવી માંગ કરવામાં આવી છે। મારું નામ રીટાબેન વીરપરિયા અને નર્મદા બાગ છે એને બાગની જેમ જ રહેવા દો। જેને પણ એને બાગને જે પરવાનો જેને ફાળવ્યો છે એ પરવાનો જ રદ થઈ જવો જોઈએ કે જેથી કરીને ભવિષ્યની અંદર પણ કોઈ આવા દૂષણો ન થાય। અને આજુબાજુમાં જે પણ આશ્રમો છે કે જે ધાર્મિક જે મંદિરો છે દરેક જગ્યાએ ત્યાં શાંતિનું વાતાવરણ કાયમની માટે બની રહે એના માટે આ મારો પ્રયાસ છે। ભવિષ્યમાં પણ આ વસ્તુ ત્યાં ન થવી જોઈએ અને આ પટ્ટા ઉપર જે પણ પરવાનગી ફાળવવામાં આવેલી છે જેને પણ એ પરવાનગી અમે રદ કરાવવા માટે આવેદનપત્ર આપીએ છીએ કે ભવિષ્યમાં આવું નુકસાન ત્યાં ન થવું જોઈએ અને આપણી ધાર્મિક આસ્થાને કોઈ નુકસાન ના પહોંચવું જોઈએ। ભાવનાબેન વ્યાસ।